સોજિત્રા પાસે કેનાલમાં ગાબડું પડતા લોકો પરેશાન છે। નડિયાદ માહિયારી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું। કેનાલ તૂટી જતા પાણી ગામમાં ઘૂસ્યું। અન્નપૂર્ણા મંદિર વિસ્તાર સહિત સ્થળોએ પાણી ભરાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો પરેશાન। 100થી વધુ લોકોને તંત્રે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું। કેનાલમાં પાણીનો પ્રવાહ અટકાવી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી। ઘરમાં પાણી કેનાલમાં છૂટવાથી અમારા 5 ઘરમાં નુકસાન થયું છે। અમારા તબેલાના હોવાથી બધી જે ઘાસચારો હતો 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન અહીંયા થયું છે। અનાજનું નુકસાન થયું છે, કારણ કે આ બેદરકારી કેનાલની છે, બરાબર કે અમારો તો કોઈ વાંક છે નહીં। એક કાંસ વિભાગને જે અમે અરજી આપી હતી, મામલતદારને બી અમે અરજી આપી હતી કે કાંસ વિભાગ તમે સાફ કરો, ક્લિયર કરી આપો અમને। અમારે ખેતીનું કામ ચાલે તો ખેડૂતનું કામ ચાલુ થઈ ગયું છે, રોપણી ચાલુ થઈ છે, તો બી કોઈ કામ કશું કર્યું નહીં। બીજી તારીખે મેં અરજી આપી છે મામલતદારને, મેં અરજી આપી તો બી કોઈ કાર્ય થયું નહીં। અને છેલ્લે બેદરકારી કેનાલ ખાતાની છે, એના કારણે અમને નુકસાન ઘણું બધું થયું છે। અત્યારે જે પ્રાણીઓને બધા છે, ગાયો ભેંસોને બધું છે, એ બધાનો જે ઘાસચારો છે બધો તો નુકસાન થઈ ગયો છે।